નર્મદા જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત તિલકવાડા તાલુકાના વજેરી ખાતેથી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા વિકાસ અધિકારી આર.બી. વાળા તથા તાલુકા પંચાયત પ્રમુખ અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા અને સ્વચ્છતા અંગે શપથ લેવડાવવામાં આવ્યા। સાથે જ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અપનાવવાની વાતને પ્રાધાન્ય અપાયું હતું। આ વિકાસ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ભારત સરકાર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓ છે એ છેવાડાના માનવી સુધી એના લાભો મળે અને લોકોનું જીવન ધોરણ સુધરે એ માટે સરકાર પણ સતત પ્રયત્નશીલ છે અને વહીવટીતંત્ર પણ એમને માટે તમામ પ્રયાસો કરી રહ્યો છે અને સરકારની વિવિધ યોજનાઓના લાભો પણ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યા। 7 દિવસ આપણે નર્મદા જિલ્લામાં આ વિકાસ રથ ચાલવાનો છે। અમે દરેક બેનને સરકારમાંથી મળેલા રિવોલ્વિંગ ફંડ CIF-માંથી બહેનોને મદદ કરીએ છીએ। તે ખેતી માટે, પશુપાલન માટે, પોતાના સીવણ માટે, ગમે તે ધંધા માટે તેનો ઉપયોગ કરે છે અને તે પોતે આર્થિક રીતે સક્ષમ બને છે અને પોતાના પગભર થાય છે।